આણંદ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના 580 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતક પદવી તથા 43 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા। રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા અને શ્રેષ્ઠ વિસ્તરણકર્તાનું બહુમાન કર્યું હતું। તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા। ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે તેમ જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિવિધ ક્ષેત્રે વિશ્વ પટલ પર આગળ વધારવા સાથે કૃષિ અને પશુપાલનના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વડાપ્રધાને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે। રાજ્યપાલે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળે છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનના લોકોને મળે છે। પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, જમીન અને ગૌમાતાને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે। રાજ્યપાલે પદવીધારકોને કારકિર્દીના ઉચ્ચ શિખરો પર સર કરવા શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ હેત ઉત્સવ પટેલ છે। આજે મને બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર માટે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી વાઇસ ચાન્સેલર્સ ગોલ્ડ મેડલ મળ્યું છે અને 9 અલગ અલગ સબ્જેક્ટના પણ ગોલ્ડ મેડલ મળ્યા છે, જેમાં એન્ટોમોલોજી છે, બ્રીડિંગ છે, પ્લાન્ટ પેથોલોજી છે, બાયોકેમિસ્ટ્રી છે અને એગ્રોનોમી છે। હું મારા કોલેજની ટોપર હતી અને ફિમેલ સ્ટુડન્ટમાં બી ટોપર છું, તો એનું પણ મને મેડલ મળેલ છે। હું મારા પેરેન્ટ્સ, મારા બા દાદા અને મારા પ્રોફેસર્સને થેન્ક યુ કહેવા માંગુ છું એમના સપોર્ટ માટે। એમને મને બહુ સારો સપોર્ટ કર્યો છે, બહુ જ પ્રેમ કર્યો છે, તેના માટે થેન્ક યુ ટુ ઈચ એન્ડ એવરી વન। ભગવાનનો બી ખૂબ ખૂબ આભાર, કેમ કે એ છે એટલે જ હું છું। સો થેન્ક યુ સો મચ ટુ એવરી વન, થેન્ક યુ। ઈચ્છા છું, આ બસો કોલેજની સ્ટુડન્ટ છું। આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી મેં મારું બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર પાસ કર્યું છે। મને ટોટલ 9 મેડલ્સ મળ્યા છે અને જે મને બીજા જુદા જુદા સબ્જેક્ટ્સ જેમ કે પ્લાન્ટ પેથોલોજી છે, એન્ટોમોલોજી છે, એગ્રીકલ્ચરલ ઇકોનોમિક્સ છે, પછી હોર્ટિકલ્ચર છે, એ રીતે જુદા સબ્જેક્ટ્સની અંદર મળેલ છે। આ બદલ હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। એ ઉપરાંત મારા જે ટીચર્સ છે જેમને હંમેશા મને સહાય કરી છે, મારી કોઈ બી ક્વેરી હતી એમને સોલ્વ કર્યું છે અને ક્યારે ના ભૂલાય એવા પેરેન્ટ્સ કે જેમના લીધે મને આટલું મળ્યો છે ભણવાનો મોકો। થેન્ક યુ।